જય માતાજી મિત્રો, જેના ઉપર સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. મિત્રો વરસાદ આવ્યો તો કાલ જોરદાર, અને આપણા કબૂતર જો અત્યારે બેઠા છે અને અડધા અહીંયા વી ગયા છે. અત્યારે તો જો કે બધું સુકાઈ ગયું છે, એવું કંઈ છે નહીં. આ જે આવે તો આવે એવું, ને સેટઅપ હવે છે ને પડે એવું નથી, કારણ કે અહીંયા આપણે તાણીઓ મારી દીધો છે. અહીંયા તાણીઓ માર્યો છે એટલે સેટઅપ એક બાજુ હલે નહીં. અને લગભગ પૂરીએ છે ને ઈંડા મેકાવ એવું લાગે છે. હું જોવા ચડ્યો નથી. પૂરીએ મેકાઈ છે અને એક લાલ કબૂતરી ડબ્બા અંદર છે, એને કાંઈ ખબર નથી, પણ મેકા હોય તો આપણે એને પણ જોઈ લે. પૂરી એ તો 100% મેકાઈ છે, કારણ કે એનો નર જો અંદર બેઠો છે. નર બેઠો હોય, પૂરી બેઠી હોય તો ઈંડા કદાચ મેકા હોય, પણ નર બેઠો એટલે ઈંડા માથે જ બેઠો હોય છે, જોઈ લો. અથવા મારખો હરખો બનાવતો હોય તો એ કાંઈ ખબર નથી. જે ઉપર ચડી અને પછી આપણે જોઈ પછી ખબર પડે કે ઈંડા મેકા છે કે નથી મેકા. અને પહેલાં તો ઈંડા નથી જોવા, પહેલાં આપણે કબૂતરને ઉડાડવા છે થોડીક વાર. અહીંયા બેઠા છે તારે, એ કંઈ ઉડતા નહીં, એટલા ઓલા થઈ ગયા છે જો. એ કંઈ હલતા નહીં અહીંયાથી. અહીંયા ઉડાડું તો અહીંયા વ્યા જાય, એના કરતાં છે ને ન ઉડાડીને તો જ સારું છે. કાંઈ વાંધો નહીં, આપણે સેટઅપ ઉપર ચડી જાય. સીડી લઈ લે. અહીંયા છે ને મિત્રો મીનકી આવે છે, કઈ જગ્યાએ ખબર છે? જો અહીંથી આવે છે અને આ રોટાવેટર છે ને રીવ ને અહીંથી અહીંયા બે જાય છે, અને આ બધી પછી જોતી હોય છે. પછી એકાદું કબૂતર આ બાજુ આવે અથવા અહીં કણ આમાં નાય ને તો પીછા પડલે ને તો એ ઉડી ન શકે, ડાયરેક્ટ ને ધોડીને ને પકડી લે છે. એટલે છે ને કોઈક અહીં કણ સિંગ નાખે, દાણા નાખે તો જ કબૂતર એને ઉતરે છે, એકલા એમનામ ઉતરતા નહીં કબૂતર. આપણે ઉપર ચડી છે, ઈંડા મેકા હોય તો જોઈ લે. અને મિત્રો મુખીનું બચ્ચું છે ને સેટઅપમાં નથી, ક્યાંય દેખાતું નથી. હા, આને એક ઈંડું મેક્યું છે અને આને એક મેક્યું છે. મિત્રો આ ઈંડું થાવ જૂનું હોય એવું લાગે. જો પહેલાં તમને પૂરીનું બતાવું, જોઈ લ્યો. પૂરીનું કંઈક આવું છે, આનું જો હાવ જૂના જેવું છે. કાંઈ વાંધો નહીં, હવે છે ને ઉછેરે ને તો આ કબૂતરીને રાખવાની છે. બાકી આ લાલ કબૂતરી છે ને ભાઈબંધને દઈ દેવી છે, અને એના હાટું આપણે એકાદું બીજું આપણે લાવશું. કારણ કે આને તમે જોયા છે, આપણે લગભગ લાયન તેદુનું આને એક બચ્ચું ઉછેર્યું છે. એ લાલ બચ્ચું છે, આમ કંઈક બેઠું છે. તેદુના અને બચ્ચા કે એને ઉછેર્યા નથી. કદાચ સેટઅપ ફરતું હોય અને તોય ન ઉછરતા હોય ઈંડા, તો એ કંઈ ખબર નહીં. અને પૂરી ખાલી મેકવું છે ઈંડું, કેટલાય દિવસ પછી હમણાં 2 ફૂટી ગયા હતા, બચ્ચા થાવ હતા, કારણ કે સેટઅપ ફરી ગયું હતું ને એટલા માટે. પણ હવે આપણે નહીં પડવા દઈ સેટઅપને આમને આમ રાખવું છે. ઈંડા ઉછરે ને ત્યાં લગી, નગર ઈંડા મેકશે ને સેટઅપ પડશે ને ફેરવશું ને સેટઅપ, તો પછી ઈંડા છે ને ઉછરશે નહીં. એટલા માટે એક મેક્યું છે, અને હમણાં બીજું કદાચ મેકી દે અથવા કાલ મેકી દે, તો એ કાંઈ ખબર નથી. મેકશે તો આપણે બતાવશું. અને આ લાલ કબૂતરી એક જ અંદર છે અત્યારે. પૂરી એનો કબૂતરો હતો, પૂરીનો નર, પણ એ બીવે છે એટલે એ છે ને ઉડીને વિયો જાય છે. હું થાંભલે બેઠો છે, અને પૂરી હોત તો કદાચ ન ઉડે, એ બીતી નથી. સવારે બધા કબૂતરને આપણે બારા કાઢ્યા હતા, તો એને આપણે એકઈ ઉતરા નથી. હું ગામમાં ગયો તો, કોક આવ્યું હતું સિંગ નાખવા, કોક છોકરા આવ્યા હતા, એને હટીને સિંગ ખવડાવી દીધી. એટલે હે ને એક હેઠા તો આવશે નહીં સાંજ લગી.
હવે સીડી પાછી મૂકી દઈ. અને મિત્રો કબૂતર જોવા કેટલાય આવે છે, પણ જો સીડી અહીંયા પીડી હોય ને અહીંયા તો કબૂતર જોઈ લે ને તો પછી અહીંયા એને રાખે છે, પણ એવું ન કરાય. કેટલાય આવે છે અમારા ગામના છે, બહાર ગામના છે. હું કોઈને ના ન પાડું, પણ એક ટાઈગરને છે ને એ ન બહાર કાઢે, કારણ કે ટાઈગર છે ને બહાર કાઢે પણ ચાચું મારે ને. જો હમણાં શીખવાડું આ રીત બારું કાઢે રેડી. ટાઈગર બારું નીકળ્યું છે. ટાઈગર પાણી પીવા લે, અહીંયા આવ, હાલ 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 પી જા. પાણી પાઈ દઈએ આપણે, પી લે. નાહવા નથી અને જરીક મિત્રો પાણી આડે ને તો એની નાહવાનું મન થઈ જાય, કારણ કે એ ઓલા કબૂતર ભેગું રહે છે ને, બીજા કબૂતર નાહતા હોય ને એટલે આને છે ને નાવું થાય. કારણ કે એ છે ને ઓલા કબૂતર ભેગું હોય ને એટલે છે ને એવું થાય છે. 50% જ આપણું છે ને એવાયું છે, 50% કબૂતરનું છે. કાંઈ વાંધો નહીં. હમણાં જો તમને છે ને ટ્રાય મરાવું એટલે આપણે કબૂતરની અહીંયા મૂકી રેડી જાય એટલું જ. હવે જગ્યા પકડી છે એટલે ભાગ છે. જો એ રીતે ને બીવે છે આપણું ટાઈગર. ને ઓલા બધા વીજાઈ ગયા છે પાછા. આમ અહીંયા આવે પછી બધાને ને હવે ઉડાડશું, વરસાદે આવશે. ટાઈગરને એને ખવડાયું છે અત્યારે, અને એમનામ ઘડી છે ને છૂટો રખડવા દેવો છે, પછી પિંજરામાં મેકો છે. અને મિત્રો તમે છે ને ચેલેન્જ છે ને આપો. આપણે કબૂતરને કેમ પકડવાનો ચેલેન્જ લીધો તો, અને કોનું કબૂતર વધારે ઉડે એ તો તેદી તો હે આપણું ઉડ્યું નહોતું, કારણ કે આ વીઆયું હતું. કદાચ છે ને આપણા ગામમાંથી કે અહીંયા ક્યાંકથી ઉડાડીને તો હે ને થોડીક વાર ઉડે. એવા કાંઈક છે ને મિત્રો છે ને તમે ચેલેન્જ આપો, જે આપણે છે ને પૂરા કરશું. બધાય ચેલેન્જ આપણે એક એક કે ને એક જ વિડીયોમાં અથવા અલગ અલગ વિડીયોમાં આપણે પૂરા કરશું. તો જેવો તમને મગજમાં વિચાર આવે એવો તમે છે ને ચેલેન્જ એક એક બધાય કોમેન્ટ કરી નાખો, એટલે કાલ આપણે એ ચેલેન્જ એક્સેપ્ટ કરી નાખશું. અને આજે ઓલા વિડીયોમાં થઈ ગયા કોઈ ચેલેન્જ આવ્યા નથી, આવશે. હમણાં કોમેન્ટ બધાની વાંચું હું, એમાંથી કોઈ ચેલેન્જ હોય તો આપણે એને જોઈ લઈ. ભાઈની એક કોમેન્ટ આવી છે કે કબૂતરને હાથમાં હે ને દાણા ખવડાવો, એ ચેલેન્જ છે ને એ ભાઈએ દીધી છે. તો કાંઈ વાંધો નહીં. અત્યારે બધાય આજ તો બધાએ હે ને ખાઈ લીધું છે, કારણ કે આજ છે ને બહારથી કેટલાય છોકરા ને એવું કોક આવ્યું હતું, અને બધાય કબૂતરને હે ને સિંગ ને સેવ ને એવું બધું ખવડાવ્યું છે. એટલે એ તો હેઠે હે ને આવે ને કબૂતર એક આવ્યું છે, ને બીજા આવે ને તો આપણે હે ને પહેલાં આપણે હે ને ટ્રેન કરવા જોઈએ. કારણ કે અમારા ગામના છોકરા રહ્યા ને એ બધાય કબૂતરને અડી અને આવી રીતે આમ જોવા આવે, હે ને આમ પકડવા દોડે એટલે બધાય બીવે. મેં અસલ હે ને મિત્રો બધાને હે ને ટ્રેન કર્યા હતા. આ ગુલાટી ખાતા બધાય આવે છે. જોઈ પૂરી આવી હાથમાં મિત્રો હે ને દાણા ખાય ખરા, પણ આપણે હે ને પહેલાં તો મહિનો હે ને એને વિશ્વાસ દેવરાવવો પડે કે આપણે હે ને કબૂતરને કાંઈ નહીં કરી. જોઈ લ્યો અત્યારે પૂરી જો કે અત્યારે ખાય પણ દાણા નથી ખાતી, સિંગ હોય એ ખાય છે. થોડાક દિવસ આપણે ટ્રેન કરી સિંગના અને સેવના દાણા, પછી છે ને હાથમાં ખાય છે. દાણા જો કે લગભગ નહીં હાથમાં ખાતા હોય. ટાઈગરે મારું દાણા હજી નથી ખાધું, આવડે એ કેમ ખાય છે. કાંઈ વાંધો નહીં. એટલે આપણે હે ને થોડાક આવી રીતે સિંગ હોય ને આવી રીતે તો હે ને આવે છે, અથવા સેવ હોય, ગાંઠિયા હોય, સારું ખાવાનું હોય ને તો આવે છે. દાણાથી નહીં ખબર છે, કાંઈ કારણ બધે પીડ્યા છે એટલે હાથમાં ન ખાવા આવે. તમને બધાને એવી ખબર પડે. જોઈ અહીંયા હે. હવે હું અહીંયા આમ દાણા આમ રાખું તો એ ન આવી શકે. સિંગ હોય ને તો તરત બધા એને વી આવશે. અત્યારે જો ભૂખ્યા થઈ ગયા છે એટલે હવે આવ્યા છે. ઓલું જો વાંય રખડે છે. આમાંથી મિત્રો આપણો ટાઈગર કોણ છે કોમેન્ટ કરવા લો.
જો આ લાઈનમાં 1 2 3 મને તો દેખાય છે, તમને દેખાતું હોય તો કોમેન્ટ કરી નાખજો. મુખીનું બચ્ચું આપણે એને ગોતવાનું છે, ક્યાં હોય. જો મુખી ત્યાં બેઠો છે, જો કાળા કબૂતર પડખે. અને મિત્રો આ એક કાળું કબૂતર છે ને, ગમે ઈ હોય. જો ક્યાં ગયું, જો હા ઓલું બેઠું ને, મુખીને બચ્ચું એ બેઠું, એને પડખેથી કાળું કબૂતર બેઠું ને એ મિત્રો રાતે છે ને આપણે અહીંયા રહેતું નહીં. રાતે ક્યાંય છે ને બીજે વહી જાય છે, ક્યાં જતું એની કાંઈ ખબર નહીં. કારણ કે એક દિવસ સવારે લગભગ મેં કબૂતરને ગોઈતું હતું, પણ એ કબૂતર છે ને મીડું નહોતું. અને બીજા દિવસે પાછું છે ને અત્યારે હે જો એ બેઠું અહીંયા કણે. રાતે છે ને ગમે અહીંયા ગુમ થઈ જાય છે, ક્યારેક જ એને સેટઅપમાં હોય છે. આજ જોવું છે આજ સેટઅપમાં હોય છે કે નથી હોતું, અથવા રાતે મને દેખાણું ન હોય તો એ ખબર નહીં. બધા એટલે નીચે વિયાયા, કારણ કે હું અત્યારે છે ને અહીં રખડું છું ને, આટા મારું છું ને, એમ કે ઘડીક ધ્યાન રાખે તો આપણે ખાઈ લે. પૂરી જાય છે હવે એના ડબ્બામાં, કારણ કે જે એક મીંડું છે ને એને મેકવાનું છે. મુખીની મિત્રો છે ને જોડી કરવી જોઈશે. કબૂતરી એની છે ને જડતી નથી, કાંઈ એની જોડી થતી નહીં. જોઈ લો, એક માંડ સારું કબૂતર લાયા હતા, એ પાછું એને ઉડી ગયું આપણા ભાઈબંધની વાડી. અહીંયા છે ને કબૂતર છે પણ ઝાઝા ફેન્સી નથી. ફેન્સી હારા છે એ ભાઈબંધને જોઈએ છે, એટલે એ આપણને નથી દેતો. કારણ કે બધાને વાલા તો હોય જ ને કબૂતર. જો ઓલો મુખી ઓલાને ખવડાવે, જો કઈ રીત ખવડાવે એ જો દેખાડું. હમણાં ખવડાવશે, હમણાં એકવાર ખવડાવ્યું હતું. ઉપર લગભગ જાય છે, કા પાણી પીવા જાય છે. આપણને જેટલા આપણા કબૂતર પૂરીને બધા વાલા છે, તે એને એટલા વાલા હોય ને. કોઈના આપણે કબૂતર જોવા જાય ને, એને જે ગમતા હોય ને એ કબૂતર મિત્રો છે ને મગાય નહીં આપણે. કારણ કે નકર પછી એને નજર લાગી જાય ને મિત્રો. આપણે નજર લગાડવી ન હોય, પણ લાગી જાય ને ગમે તો એ કબૂતર છે ને મરી જાય છે. એટલા માટે મેં તો ઘણી જગ્યાએ જોયેલું. અને અહીંયા જે માગવા આવે ને એને હું પહેલાં જ એને ના પાડી દઉં કે આ કબૂતર રહ્યા ને હું બધાના નામ દઈ દઉં. પૂરી છે, મુખી છે, પૂરી નર છે, થોરા કબૂતર છે. જે દેવાના હોય ને એની જ હું વાત કરું કે આ મફત બે લઈ જાઓ, કાળા હોય થોરા હોય. મેં એ 2-3 સિવાય બીજા કોઈ મેં ગીત દેવાના નથી. એટલે એ બીજા કબૂતરમાં છે ને નજર ન કરે. એટલે નગર છે ને નજર લાગી જાય ને તો કબૂતર છે ને મરી જાય છે. તમે જોયું છે ગમે અહીંયા. તમારે જોવાનું, કોઈક કબૂતર માગવા આવે સારું કબૂતર, એ માગે અને તમે ના પાડો કે એ નથી દેવું, ઓલો છતાંય માગતો હોય, તો એ કબૂતર છે ને પછી જીવે નહીં, કબૂતર છે ને મરી જાય. એટલા માટે કોઈનું મનપસંદ કબૂતર છે ને મગાય નહીં કાંઈ થાય. એટલે જોઈ લે બધા વિયાયા છે ને, ત્યાં આપણે નાખેલા છે બધી બાજુ. ટાઈગર જોવાને પાછું આવ્યું છે. ટાઈગર કેટલો બી બેસી ગયો હમણાં મારથી. હાલ જો ઠેઠ અહીંયા વિયાયું ટાઈગર. હાલે ટાઈગર રોકીને તો આપણે આમ કરીને રોકી જેવું ન થાય. રોકી લાખમાં એક હતો, રોકી જેવું ન જ થાય. એને કબૂતરની ખબર જ નથી પડતી કે કબૂતર વસ્તુ શું કહેવાય. એને ખાલી માણાની જ ખબર પડતી હતી. આ જેમ કે જો આ કબૂતર ભેગું ટાઈગર વી ગયું ને, એમ આપણો રોકી થઈને જાતો જ નહોતો, એ માણા પાસે જ રહેતો હતો. હું આ બાજુ રખડતો હોય ને તો એ મારા પડખે આ બાજુ છે ને પડખે દાણા ખાતો હોય, પણ કબૂતર પાસે છે ને ન જાય. કોઈક એનું કબૂતર કહાણી કરવા આવે ને તોય એલા રોકી આપણો છે ને ભાગતો હતો. એટલો કબૂતરથી બીતો હતો. એટલે છે ને ગમે એ કબૂતર એકવાર ટ્રેન થઈ જાય, ગમે એક કબૂતર એનાથી સારું થઈ જાય ને, એટલે પછી બીજું કબૂતર છે ને એનાથી સારું ન જ થાય. માનો કે આપણે રોકી હતું, હવે રોકી જેવું ટાઈગરથી છે ને ન થાય. ગમે એટલું ઓલું થાય પણ રોકી જેવું ન થાય તો એ રોકીજીને એકથી જ થાય. હવે આ ટાઈગર જો આ કબૂતર ભેગું રખડે છે, આમ બોલાવીને ત્યારે મિત્રો આવતું નહીં. એને છે ને ખાવું હોય કે પાણી પીવું હોય ને, ખાવામાં જે
ખબર નહીં પડતી. કાંકરા ખાય છે, જે ખાતા શીખવું નથી. રોકીને તો એ ખાતા શીખવાડ્યું પહેલાં, અને પછી આઈથી જ ખવડાવવું પડતું હતું, પણ પહેલાં શીખવાડી દીધું એટલે હાલે. અને ટાઈગરને ભૂખ લાગે ને ત્યારે જ છે ને પાણી પીવું હોય ને ત્યારે જ આપણી પાસે આવે છે. બાકી આમ ક્યાંક બેઠું હોય ને આમાં બોલાવી એટલે આવે નહીં. ઘાય થાય આવતું જ નથી. જો ટાઈગર આપણે છે ને ઉપર વ્યા જાય ને આમ બોલાવીને તોય આવે નહીં ને. કદાચ છે ને રોકી અહીં હોય, રોકીને ટાઈગર અહીં રાખ્યો હોય, રોકીનું નામ દઉં ને તરત રોકી છે ને વી આવે. મુખીનું બચ્ચું જો ખાય છે પણ એને ખાતા આવડતું નથી. જો ક્યાંય ગયું જો રહ્યું. ખાવું તે પણ ખાતા નથી આવડતું. કાંઈ વાંધો મિત્રો, હવે છે ને આપણે ટાઈગરને પકડી છીએ, હાથમાં આવે. અરે ટાઈગર હાલા ટાઈગર હાથમાં આવે તો ભલે. હાથમાં શું નો આવે? જો આ રીતે ને આપણે પકડવું પડે છે ટાઈગરને. ત્યારે ટાઈગર છે ને માના હાથમાં આવે છે. જો પાઈક જ ન કરવું કરે છે. હું મૂકી દઈ, કરી દઈ બંધ. અને મિત્રો આજ છે ને ટાઈગર છે ને મરતું રહી ગયું છે મારી ઘરે. અહીંયા મિંકી હતી, અહીંયા આ ગાદલા ઉપર, અને અહીંયા ટાઈગર ટીંગાતો હતો. ઠેકડો મારવાની જ હતી ત્યાં હું છે ને આવ્યો રાતે, અને રહી ગયો ટાઈગર. અને ટાઈગર છે ને આમ નીચે પિંજરું પડે તો ઢાંકણું ખુલી જાય તો ટાઈગરને ખાઈ જાય. તો કાંઈ વાંધો નહીં, ટાઈગરને આપણે મૂકી દઈએ. આજનો વિડીયો આવ્યો હું તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તો કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.